નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું સંદીપ વાગડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ચોમાસું વાવણી પહેલાં ખેડૂતો દ્વારા થતી કેટલીક મોટી ભૂલો વિશે વાત કરવાની છે। તો 99% ખેડૂતો વાવણી પહેલાં એવી ભૂલો કરે છે કે જેનાથી પાકમાં રોગ જીવાત પણ વધારે રહે છે અને ખૂબ જ મહેનત કરવા છતાં પણ તે પ્રમાણે ઉત્પાદન મળી શકતું નથી। જેથી વાવણી પહેલાં ખેડૂતો કઈ ભૂલો કરે છે અને ચોમાસું વાવેતર પૂર્વે કઈ સાવધાની રાખવી જોઈએ તેમની સંપૂર્ણ સચોટ માહિતી મેળવવાની છે। જેથી દરેક ખેડૂતોને ભલામણ છે કે આજનો ખૂબ જ અગત્યનો વિડીયો છેલ્લે સુધી જોજો। મેં વિડીયોમાં એવી વાતો કરી છે કે જે તમને ક્યાંક ને ક્યાંક અંશે ખેતીમાં ખૂબ જ ઉપયોગી થશે। અને જે મિત્રોને આ ખેડૂતોની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો ખેડૂત મિત્રો, હું તમને એક પછી એક 5 થી 7 ભૂલો વિશે જણાવીશ, તો તેને તમારે મગજમાં રાખવાની છે અને ખેતીમાં તેનો સુધારો કરવાનો છે। જેમાં ઘણા બધા ખેડૂતો જાણીએ અજાણીએ ચોમાસું નિંદામણ ઓછું કરવા ઉનાળે ખુલ્લી જમીનમાં પાણી આપે છે અને બિયારો ઉગી જાય ત્યાર પછી તેમાં રાહ પાકીને નિંદામણને દૂર કરે છે। અને ઘણા બધા બિનઅનુભવી નિષ્ણાતો પણ નિંદામણ ઓછું કરવા આવી સલાહો આપતા હોય છે, પરંતુ ખેતરમાં ક્યારે પણ નિંદામણ દૂર કરવા ઉનાળે પાણી આપી બિયારો ઉગાડવો ન જોઈએ। આવું કરવાથી ચોમાસું નિંદામણને કંઈ જ ફરક પડતો નથી અને ઉલટાનું જમીન ઠંડી પડી જાય છે અને ચોમાસું ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે। જેથી ક્યારે પણ ઉનાળે નિંદામણ દૂર કરવા પાણી આપવું ન જોઈએ। અને જે ખેડૂતો કપાસનું વાવેતર કરે છે તેમને એક ખાસ જણાવવાનું કે કપાસ જેવા પાકનું વાવેતર બહુ વહેલા ન કરવું જોઈએ। કપાસનું વાવેતર બહુ વહેલું કરવાથી ઓગસ્ટ મહિનામાં ગુલાબી ઈયળનો મોટો ખતરો છવાયેલો રહે છે। તેથી પાણી હોવા છતાં પણ કપાસ જેવા પાકનું વહેલા વાવેતર ન કરવું જોઈએ। અને ઘણા બધા ખેડૂતો કપાસની ડાળખીઓને ખેતરમાં જ શેઢા આગળ નાખી દેતા હોય છે અથવા વધારાની ડાળીઓને કલ્ટિવેટર દ્વારા ખેતરમાં સડવા માટે ભૂકો કરી નાખતા હોય છે। આમ કરવાથી ખેતરમાં ખાતર તો થતું થશે, પરંતુ મૂંડા અને ગુલાબી ઈયળનો ખતરો ખૂબ જ વધી જશે। જેથી કપાસની ડાળખીઓને બળતણ માટે ઉપયોગમાં લેવી જોઈએ અને વધારાની ડાળખીઓને ખેતરમાંથી જ બાળી નાખવી જોઈએ, જેથી ગુલાબી ઈયળ અને મૂંડાથી બચી શકાય। અને મગફળીનું વાવેતર કરતાં પહેલાં ફૂગનાશક દવાનો પટ આપવો જોઈએ, જેનાથી ઉકચૂકનો રોગોથી બચી શકાય। અને આખા ખેતરમાં એક જ પાકનું વાવેતર ક્યારેય ન કરવું જોઈએ। થોડાકમાં કપાસ કરવો, મગફળી કરવી, થોડાકમાં ડુંગળી જેવા સાહસિક પાકો કરવા જોઈએ, જેમાં તમારી અનુકૂળતા મુજબ 2 થી 3 પાક કરવા, જેથી કોઈ પણ એક પાકમાં નુકસાની આવે તો પણ બહુ વધારે વાંધો ન આવે। હાલ મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। જો તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી માહિતી સાથે। જય જવાન જય કિસાન।